હાલો, વ્યવસ્થિત દેખાય છે દીકરા? હા સર. ઓકે, ચાલો આપણે જ્યાં સુધી જોઈ ગયા હતા ત્યાંથી આગળ વધીએ. કેન્દ્રાનુરાગી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જોયા હતા. હવે છે ક્રિયાશીલ મધ્યસ્થીઓ. ધ્યાન આપજો, ક્રિયાશીલ મધ્યસ્થીઓ આપણને શું કે છે એના વિશેની થોડીક માહિતી આપણે જોઈએ. જો મુક્ત મૂલકો, પેલી વસ્તુ ક્રિયાશીલ મધ્યસ્થીમાં કોણ આવે છે? મુક્ત મૂલક. કે એકી સંખ્યામાં, કઈ સંખ્યામાં? એકી સંખ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા, એકી સંખ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કે સમૂહને મુક્ત મૂલક કહેવાય છે. હવે જો ક્લોરીન છે આપણી પાસે, HB પ્રકાશ છે. હવે બે ક્લોરીન પોતાનો એક એક ઇલેક્ટ્રોન લઈ લીધો એટલે અહીંયા Cl બન્યો, અહીંયા Cl બન્યો અમુક્ત મૂલક. તો દાખલા તરીકે તમારી પાસે CH4 છે. CH4 માંથી જ્યારે બંધ છૂટા પડે ત્યારે હાઇડ્રોજન, એટલે અહીંયા CH3 છે એ કાર્બન ઉપર પોતાનો એક ઇલેક્ટ્રોન લઈ જાય, અને હાઇડ્રોજન અહીંયા પ્લસ છે તો હાઇડ્રોજન પોતાનો આ બીજો ઇલેક્ટ્રોન લઈ જાય. બરોબર, એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન જ્યારે એકબીજા ટ્રાન્સફર કરી નાખે એટલે એને શું કહેવાય છે? મુક્ત મૂલક. એક ઇલેક્ટ્રોન હોય. મુક્ત મૂલક છે આલ્કાઇલ મુક્ત મૂલકનું બંધારણ છે અહીંયા સાથે R C, અહીંયા એક R અને એક R, અને આના ઉપર શું હોય? એક મુક્ત મૂલક હોય જે sp2 સંકરણ ધરાવે છે. યાદ રાખજો, એટલે મુક્ત મૂલક કેવું સંકરણ ધરાવે છે? sp2 સંકરણ ધરાવે છે. લાક્ષણિકતા, આ ઘટકો વિદ્યુતીય રીતે કેવા હોય છે? તટસ્થ. એટલે વિદ્યુતીય તટસ્થ છે એનો મિનિંગ કે એના ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર નથી. ધન વીજભાર કે ઋણ વીજભાર એના ઉપર નથી. કાર્બનની સંયોજકતા કોષમાં અષ્ટક પૂર્ણ ન હોવાને લીધે તેઓ ખૂબ જ સક્રિય હોય છે. હે કાર્બન છે એને અષ્ટક 8 હોવા જોઈએ, પણ અહીંયા મુક્ત મૂલક તમે લખો એટલે મુક્ત મૂલકમાં અહીંયા કેટલા થયા? 3 જ R થયા. ટૂંક આયુષ્ય ધરાવે છે તેઓ એક જ ઇલેક્ટ્રોનને લીધે અનુચુંબકીય ગુણ ધરાવે, કારણ કે એની પાસે એક ઇલેક્ટ્રોન હોય ને એને કારણે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. જો મુક્ત મૂલકો તમને આપ્યા છે, હવે મુક્ત મૂલકો એકબીજા સાથે જોડાઈને તટસ્થ અણુ બનાવે. આ શરતો ખાસ સાંભળજો, બહુ જ ભણવા જેવી છે. બે મુક્ત મૂલકો જ્યારે એકબીજા સાથે જોડાય તો તટસ્થ અણુ. અહીંથી આ બે મુક્ત મૂલક છે CH3 એટલે શું બનાવ્યું એને? ઇથેન. મુક્ત મૂલક અને તટસ્થ અણુ વચ્ચેની પ્રક્રિયાથી નવો મુક્ત મૂલક બને. જો એક આ તટસ્થ અણુ છે ને એક બીજો મુક્ત મૂલક છે, તો આને આ શું કરે? પોતાનામાંથી એક H આને આપે મુક્ત મૂલક બનાવીને, EH એને આપે એટલે HCl બન્યું, પોતે મુક્ત મૂલક તરીકે વર્તો. એટલે જો તમારી પાસે એક મુક્ત મૂલક છે અને એક તટસ્થ અણુ છે તો તમને ફરીથી એક નવો મુક્ત મૂલક બનવાની શક્યતાઓ છે. મુક્ત મૂલક તટસ્થ અણુ ગુમાવે અને નવો મુક્ત મૂલક ઉત્પન્ન કરે. હવે આ તમારી પાસે CH3 છે, CH3 પછી C ડબલ બોન્ડ O. રેડી? હવે અહીંથી બંધ તૂટે એટલે આના ઉપર એક મુક્ત મૂલક આવે ને એક મુક્ત મૂલક આના ઉપર આવે, એટલે હવે આ બે મુક્ત મૂલક ભેગા થઈને એક બોન્ડ બનાવી નાખે એટલે C ડબલ બોન્ડ O, અને અહીંયા નવો મુક્ત મૂલક CH3 છે એઝ ઇટ ઇઝ અહીંયા કરીએ. આ પ્રક્રિયાઓ છે, વુડ્સ છે, વિસ્થાપન છે, કોલ્બે વિદ્યુત વિભાજન, પ્રતિ માર્કોનિકો, એ બધી પ્રક્રિયા કેવી પ્રક્રિયા કહેવાય? મુક્ત મૂલક પ્રક્રિયાઓ કહેવાય. ચાલો હવે છે મુક્ત મૂલકની સ્ટેબિલિટી, કે મુક્ત મૂલક સ્ટેબિલિટી કેમ ધરાવે. આ સ્ટેબિલિટી વાળા ક્રમ પણ ખાસ જોવાના છે, એટલે આમ જો ધ્યાન રાખજો, લેક્ચર ચૂકે નહીં. કે હાઇપર કોન્જુગેશનને કારણે, હાઇપર કોન્જુગેશન હજી આપણે ભણવાનું છે, બરોબર છે. ઇવન તમને નોર્મલી પ્લસ આઈ ઇફેક્ટ તો ખબર છે ને દીકરા? ઇન્ડક્ટિવ ઇફેક્ટ, જેને આપણે પ્રેરક અસર કહીએ, જે ઇલેક્ટ્રોન નું દાન કરે. હે ને, એક નોર્મલી કહી દઉં છું, પ્લસ આઈ ઇફેક્ટ એટલે જે ઇલેક્ટ્રોન નું દાન કરે, અને માઇનસ આઈ અસર એટલે જે ઇલેક્ટ્રોન મેળવે. બરોબર છે? ઓકે, ચાલો હવે જો સૌથી વધારે આ તૃતીયક કાર્બોકેટાઇન છે સર, કેમ? ઓલા તૃતીયક મુક્ત મૂલક છે સર, સૌથી વધારે એ કેમ મુક્ત મૂલક થાય? જો આ મુક્ત મૂલક હોય, હવે આ ત્રણેય R છે ને પ્લસ આર ઇફેક્ટ, પ્લસ આ ઇફેક્ટ આપે. સર R જ આપે? હા, R મેક્સિમમ પ્લસ આ ઇફેક્ટ આપે. એટલે કાર્બનની સંખ્યા જેટલી ક્રિયાશીલ સમૂહની સંખ્યા હોય પ્લસ આઈ, એટલે અહીંથી પ્લસ આઈ પ્લસ અહીંથી, જેને કારણે ત્રણેય તરફથી પ્લસ આ ઇફેક્ટ આવવાને કારણે એની સ્ટેબિલિટી મોર થાય. હવે દાખલા તરીકે તમારી પાસે બીજું છે C, પણ અહીંયા હવે દ્વિતીયક જ છે, એક આની સાથે H છે. જો તો અહીંયા ઇફેક્ટ કેટલી થઈ? પ્લસ આઈ અસર સર બે જ વાર થઈ, જો બે તરફથી જ આવે છે. જ્યારે અહીંયા હોય RCH2, બરોબર છે, તો એને એક જ તરફથી પ્લસ આ ઇફેક્ટ આવે, અને CH3 છે એને એક તરફથી પ્લસ આ ઇફેક્ટ નો. એટલે સૌથી વધારે પ્લસ આ ઇફેક્ટ કોની છે? કાર્બનની. ફરીથી કહું છું, પ્લસ આ ઇફેક્ટ એટલે
એ હજી આપણે ભણવાનું છે. પ્લસ આઈ ઇફેક્ટ એટલે જે ઇલેક્ટ્રોન નું દાન કરે, જેને આપણે ઇલેક્ટ્રોન દાતા સમૂહ કહીએ, જેને આપણે ઈડીજી ગ્રુપ કહીએ, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. ચાલો સરસ. હવે શું થાય કે સર સંસ્પંદન વડે થાય છે એલાઇલ અને બેન્ઝાઇલ મુક્ત મૂલક સંસ્પંદન. જો સંસ્પંદન વડે કઈ રીતે કે અહીંથી તમે બંધ તોડો એટલે અહીંયા મુક્ત મૂલક બને ને અહીંયા મુક્ત મૂલક બને. દેખાય છે? હવે બે મુક્ત મૂલક વચ્ચે શું બની જાય? બંધ બની જાય. જો અહીંયા બની ગયો તો અહીંયા એક મુક્ત મૂલક એઝ ઇટ ઇઝ અહીંયા રહ્યો. દેખાય છે? એટલે અહીંયા સંસ્પંદન થયું કહેવાય. પેલા દ્વિબંધ આ બાજુ હતું, પછી પેલી બાજુ થયો. હવે અહીંયા શું થાય કે સર અહીંથી આ પાય બંધ તૂટે ને પાય બંધ તૂટે ને એનું ટ્રાન્સફર અહીંયા થાય એટલે બે ઉપર એક એક પાય આવ્યો હોય. જો દેખાય છે? એટલે આ જે દેખાય આ રાઉન્ડ કરું આ અને આ બે વચ્ચે બની ગયો બોન્ડ. એટલે આ મુક્ત મૂલક પાછો આ બંધ તૂટે એટલે આમની વચ્ચે અને આમની વચ્ચે મુક્ત મૂલક બને. ફરીથી સર કોની વચ્ચે? આ બે રાઉન્ડ કરો એની વચ્ચે બોન્ડ બની ગયો. દેખાય છે ને? એક આ મુક્ત મૂલક રહ્યો. ફરીથી અહીંથી બંધ તૂટે, એક અહીંયા આવે, એક અહીંયા આવે. ફરીથી શું થાય સર? રાઉન્ડ કરું, એ બે વચ્ચે બંધ બને. આ એમ નંબર દેખાય બંધ બન્યો. સર પાછો અહીંયા બંધ તૂટો એટલે એક અહીંયા મુક્ત મૂલક આવે અને એક અહીંયા મુક્ત મૂલક આવે. એટલે જે પણ દીકરા રાઉન્ડ કરું છું એમની વચ્ચે બંધ બન્યો CH2. જો દેખાય છે? જ્યાં રાઉન્ડ કર્યો ને એના પછીની એ જ જગ્યાએ નવો બોન્ડ બનતો હશે. એટલે આ સ્ટેબિલિટી છે એ બેન્ઝીનની કેવી થઈ? આમાં એરોમેટિક કમ્પાઉન્ડની વધારે થઈ. બરોબર છે? એટલે આ મુક્ત મૂલકની સ્થાયીતા છે. હવે છે સર એમાં જો C6H5 એવા 3 હોય રિંગ, હે ને? આપણે તો એક જ જોઈતી રિંગ. હવે દાખલા તરીકે એવી 3 રિંગ હોય તો શું થાય? તો સર એની સ્ટેબિલિટી ઓર વધે. વધે જ ને, કારણ કે સંસ્પંદન કેવડું થાય જોવો તો. આ કેવડું સંસ્પંદન થાય? કાર્બન આમાં મુક્ત મૂલક ફરીને આવે, પછી આમાં ફરીને આવે, પછી આમાં ફરીને આવે. પછી સર બે બેન્ઝીન રિંગ હોય એવું. પછી 3 CH3 હોય, એક C6H5 હોય, CH2 સિંગલ બોન્ડ CH એટલે આ મુક્ત મૂલક છે. અહીંથી આ બંધ તૂટે એટલે આના ઉપર મુક્ત મૂલક આવે, આના ઉપર આ બે વચ્ચે બોન્ડ બની જાય અને આ સંસ્પંદન થઈને આમે આવે. પછી બે, પછી CH3 CH2 પછી ખાલી CH2 સંસ્પંદન. જો બેન્ઝાઇલ મુક્ત મૂલકમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરી તેની સ્થાયીતા વધારે છે, જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની એની હાજરી. હવે જો આ બેન્ઝાઇલ છે, બરોબર છે? હવે શું છે કે OCOCH3 આ પ્લસ આ ઇફેક્ટ આપે. કઈ ઇફેક્ટ આપે? પ્લસ. એટલે પ્લસ આ ઇફેક્ટ આપે એટલે ઇલેક્ટ્રોન નું શું કર્યું? દાન કર્યું. સર CH3 પ્લસ આ ઇફેક્ટ આપે, જ્યારે અહીંયા કોઈ પ્લસ આ ઇફેક્ટ નથી. N2O છે માઇનસ આ ઇફેક્ટ આપે. માઇનસ આ ઇફેક્ટ એટલે મેળવે, ઇલેક્ટ્રોન મેળવે. આ શું કરે છે મહાનુભાવ? જો આ બેમાં પ્લસ આ ઇફેક્ટ વધારે CH3O ની હોય એટલે ઝડપથી ઇલેક્ટ્રોન નું દાન કરે. હવે ઇલેક્ટ્રોન નું દાન કરે, આ ભાઈ જોવો સિંગલ ઇલેક્ટ્રોન ધરાવે છે, એને ઇલેક્ટ્રોન ની ખાસી જરૂર છે અને ઇલેક્ટ્રોન મળે છે તો એની સ્ટેબિલિટી વધશે. પછી અહીંયા ઇલેક્ટ્રોન ની જરૂર છે, મળે છે, સ્ટેબિલિટી વધશે. અહીંયા કોઈ ઇલેક્ટ્રોન આપતા નથી તો એ કેની રીતે સ્ટેબિલિટી પ્રાપ્ત કરશે? સર બેન્ઝીન રિંગ ની અંદર રહેલા બંધ જે છે ને એમાં ટ્રાન્સફર થઈને સ્ટેબિલિટી થશે. આપણે હમણાં જ દેખાડ્યું આ ગયા પેજમાં કે કઈ રીતના બેન્ઝીન રિંગમાં અંદર સ્ટેબિલિટી થાય. પછી શું છે સર? આની સ્ટેબિલિટી તો સૌથી ઓછી થાય. સર કેમ સૌથી ઓછી સ્ટેબિલિટી થાય? બીકોઝ ઓફ માઇનસ. આ તો અમુકનો એ મુક્ત મૂલક પોતાની તરફ ખેંચે છે. That's why CH2 અનસ્ટેબલ થઈ જાય એટલે એની સ્થાયીતા સૌથી ઓછી થાય. પછી છે કાર્બોકેટાયન, બરોબર છે? કેટલાક પરમાણુઓનો બનેલા સમૂહ કે જેમાં કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન હોવાને લીધે તે ધન વીજભાર ધરાવતો હોય તેને કાર્બોકેટાયન કહેવાય છે. એટલે કાર્બન ઉપર કેટલા વીજભાર હોય? પ્લસ વીજભાર હોય. હવે તમારી પાસે અહીંયા CH3 છે, ખરેખર શું હોય? CH4, પણ અહીંયા છે શું? CH3. એટલે આની ભાગીદારી જો 6 જ ઇલેક્ટ્રોન ની થઈ અને એના ઉપર કયો વીજભાર હોય? જો પ્લસ વીજભાર હોય તો એને કહેવાય કાર્બોકેટાયન. કાર્બોકેટાયન એ હાઇડ્રોલિસિસ દ્વારા અથવા આલ્કિન કે આલ્કોહોલના પ્રોટોનકરણ દ્વારા અથવા ડાયએઝો સંયોજનના વિઘટનથી થાય છે. દાખલા તરીકે તમારી પાસે CH3 3' Cl છે, હાઇડ્રોલિસિસ કરો એટલે આ Cl અહીંથી છૂટો પડી જાય તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પ્લસ. ચાલો, અથવા આ તમારી પાસે આલ્કિન છે, આલ્કિનના હું બંધ તોડું, બરોબર છે, અને આ હાઇડ્રોજન છે એક આને અહીંયા આપી દો ને એક H+ ની હાજરી છોડો એટલે અહીંયા કાર્બોકેટાયન બને. આલ્કોહોલમાં શું કરું? સર H+ નાખો એટલે H+ OH ને મળે એટલે શું બને? OH2. અને OH2 મળે એટલે શું થાય કે સર આ બંધ તૂટે એટલે OH પોતાનો ભાગીદારીનો ઇલેક્ટ્રોન કોણ લઈ જાય? ઓક્સિજન લઈ જાય, કારણ કે આ
આલ્કાઇલ એટલે કે આલ્કાઇલમાં રહેલો કાર્બન અને ઓક્સિજન એ બેની સાપેક્ષમાં શું હશે? કાર્બન છે ઓછો વિદ્યુત ઋણીય છે, જ્યારે આલ્કોહોલ છે એ વધુ વિદ્યુત ઋણીય છે. બરોબર છે? ચાલો, એટલે વધુ વિદ્યુત ઋણીય તત્વને હોવાને કારણે કાર્બન ઉપર પોતાનો પોઝિટિવ ચાર્જ આવે, એટલે પોઝિટિવ અને આ H2O સ્વરૂપે છૂટું પડે. દાખલા તરીકે તમારી પાસે શું છે સર? C6H5N2Cl, એટલે આ રીતના આપણે આને લખીએ ને, C6H5N2Cl. આને દીકરા BDC કહેવાય. શું કહેવાય? BDC. સર વોટ ઇઝ BDC? BDC મીન્સ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. શું કહેવાય એને? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. હવે આ જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એમાંથી પેલા આ લોકો શું કરે છે સર? Cl માઇનસ છૂટા પડે છે, એટલે બેન્ઝીન ઉપર શું વધે? C6H5N2, અને N2 અને બેન્ઝીન વચ્ચેનો જ્યારે બંધ તૂટે, જો આમ હોય, આ બેન્ઝીન છે અને અહીંયા N2 પ્લસ છે. હવે ભાગીદારીનો જ્યારે બંધ તૂટે તો વધુ વિદ્યુત ઋણીય ઘટક કોણ? ઓબ્વિયસલી સર નાઇટ્રોજન. તો ભાગીદારીનો ઇલેક્ટ્રોન કોણ લઈ જાય? સર નાઇટ્રોજન લઈ જાય. તો કાર્બન ઉપર કયો ચાર્જ રહે? પોઝિટિવ. એટલે બેન્ઝીન રિંગ ઉપર પોઝિટિવ ચાર્જ. એટલે આ રીતે તમે કાર્બોકેટાઇન બનાવી શકો. સમજાય છે? આ રીતનું તમે કાર્બોકેટાઇન બનાવી શકો. હવે શું કરીએ કે આલ્કાઇલ કાર્બોકેટાઇનની સ્થિરતા કોને આધારિત છે? હવે જો એની પાસે એક લોન પેર બાકી હોય, એટલે સોરી લોન પેર શું, એક કક્ષક બાકી છે, એટલે આપણે આને કરી શકીએ 3 સંયોજકતા ને એના ઉપર ચાર્જ કેટલો છે? પ્લસ. એટલે એનું સંકરણ હોય sp2 સંકરણ. કાર્બોકેટાઇન ને સમાવતી પ્રક્રિયા કઈ કઈ પ્રક્રિયા છે જે કાર્બોકેટાઇન ને લાગુ પાડી શકે? એક તો આલ્કાઇલ હેલાઇડ અને આલ્કોહોલ માંથી આલ્કીન ની બનાવટ, એમાં તમે કાર્બોકેટાઇન પ્રક્રિયા કરી શકો. એક આલ્કીન, આલ્કાઇન કે આલ્કડાઇન માંથી ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા, પછી આલ્કાઇલ હેલાઇડ અને ડાયએઝોનિયમ ક્ષારવાળી રાસાયણિક પ્રક્રિયા. ચાલો, સ્ટેબિલિટી કેમ વધે? સેમ પિંચ તમે જેમ આ ઓલામાં જોયું હતું મુક્ત મૂલકમાં, સેમ એ જ રીતના સ્ટેબિલિટી દર્શાવશે. કઈ રીતે દર્શાવે સમજો કે દાખલા તરીકે તમારી પાસે તૃતીયક કાર્બોકેટાઇન છે. તૃતીયક કાર્બોકેટાઇન એટલે આ રીતના છે, સમજો. એટલે ત્રણે તરફ કાર્બન છે, સમજા? હવે તૃતીયક કાર્બોકેટાઇન હોય એટલે ત્રણેય તરફથી દેખાય છે દીકરા? ઉપર લખ્યું છે એ મેં. ઓકે, હવે 3 તરફથી છે એટલે અહીંથી, અહીંથી અને અહીંથી ત્રણેય તરફથી જો પ્લસ આ ઇફેક્ટ ગઈ, કારણ કે કાર્બન વાળા કમ્પાઉન્ડ પ્લસ આ ઇફેક્ટ આપે. હવે પ્લસ આ ઇફેક્ટ એટલે ઇલેક્ટ્રોન નું દાન કરે. હવે કાર્બન ઉપર કયો વીજભાર છે સર? ધન વીજભાર છે. હવે એને ખરેખર ઇલેક્ટ્રોન ની જરૂર છે અને એને તમે પાછા 3 તરફથી આપો છો એટલે મજબૂતાઈ બની જશે, એકદમ સ્ટેબિલિટી જોરદાર. પછી દ્વિતીયકમાં આવો એટલે સર 2 તરફ કાર્બન છે. આના ઉપર કાર્બોકેટાઇન, સર અહીંયા 2 તરફ કાર્બન છે. શું થશે સર? 2 તરફથી પ્લસ આ ઇફેક્ટ વધે. ઓકે, એટલે આલ્કાઇલ હેલાઇડ. અને પછી પ્રાથમિક આવે. પ્રાથમિકમાં તો સર એક જ તરફથી આવશે ને, એક જ તરફથી પ્લસ આ ઇફેક્ટ આવશે. અને CH3 છે એ સૌથી ઓછો સ્ટેબલ છે. કેમ? એને સ્થાયી કરવા વાળું કોઈ પણ પ્લસ આ અસર આપે એવું કોઈ સંયોજન નથી. હવે હું આવે કે આ સ્ટેબિલિટી તો જોઈ, હવે સ્ટેબિલિટી એનાથી પણ વધી જાય. ક્યારે વધી જાય? જ્યારે એની સાથે સંસ્પંદન જોડાય, એટલે રેઝોનન્સ હોય તો સ્ટેબિલિટી પરબળ થાય. જો અહીંથી CH2 ડબલ બોન્ડ CH છે અને CH2 પ્લસ છે. રેડી? હવે અહીંથી બંધ તૂટે, જોજો ધ્યાન આપજો. અહીંથી બંધ તૂટે એટલે આના ઉપર કયો ચાર્જ આવે? માઇનસ. અને આના ઉપર કયો ચાર્જ આવે? પ્લસ. એટલે પ્લસ અને માઇનસ વચ્ચે શું બની જાય? બંધ બની જાય. એટલે CH2 પ્લસ સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. એટલે કાર્બોકેટાઇન જોવો ચેન્જ થઈ ગયો. પેલા આ સાઈડ હતો એટલે હવે આ સાઈડ આવ્યો. રેડી? એટલે આ સંસ્પંદન થયું કહેવાય. એટલે રેઝોનન્સ હોય ત્યારે એની સ્ટેબિલિટી પણ દેખાય છે. ચાલો, જો તમને આપ્યું છે ઓકે, સૌથી વધારે કોણ આપે? એરોમેટિક રિંગ આપે. એરોમેટિક રિંગ જો કઈ રીતે આપે છે? આમાં આવો, આ એરોમેટિક રિંગમાં જો પેલા અહીંથી બંધ તૂટે, આ ખાસ ધ્યાન આપજો, જ્યાં જ્યાં હું લખું છું બંધ તૂટે એટલે આ કાર્બન ઉપર માઇનસ ચાર્જ આવે અને આ કાર્બન ઉપર પ્લસ આવે. એટલે આ જયારે પ્લસ અને આ માઇનસ છે કે નહીં, આ પ્લસ માઇનસ એમની વચ્ચે બંધ બની ગયો. અહીંયા રહ્યો આ બંધ, પાછો આ બંધ તૂટે. આ બંધ તૂટે એટલે આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? માઇનસ આવે. અને આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પ્લસ. સર આ પ્લસ માઇનસ વચ્ચે પાછો બંધ બની ગયો, દેખાણો સર? આ પ્લસ પાછો બંધ તૂટે, આ કાર્બન ઉપર માઇનસ આવે, આ કાર્બન ઉપર પાછો સર શું આવે? પ્લસ. આ બે પ્લસ વચ્ચે શું બની ગયો સર? બંધ બની ગયો. સર પાછો બંધ તૂટે એટલે આ કાર્બન ઉપર માઇનસ ચાર્જ આવે, પાછો આ કાર્બન ઉપર પ્લસ, જે પેલામાં હતો, એટલે પાછું રિટર્ન આવી ગયું. બરોબર છે? એટલે આખું સંસ્પંદનમાં ફેર્યું જોવો. રેડી?
ચાલો પછી કાર્બોકેટાઇન છે. હવે અહીંયા તમને આ થોડુંક આકૃતિમાં પેલું મારથી પેલી લખાઈ ગઈ છે, પણ મારા ખ્યાલ પ્રમાણે આ 3 સાયક્લોપ્રોપેન છે. દેખાય છે? આ 3 સાયક્લોપ્રોપેન છે. હવે એલિફેટિક શૃંખલા કરતાંય સાયક્લોપ્રોપેનની પ્લસ આઈ અસર વધારે હોય, ઇવન એરોમેટિક સંયોજન કરતાંય. તો 3 તરફથી પ્લસ આઈ અસર આવે એટલે એની સ્ટેબિલિટી સૌથી વધારે. પછી 2 તરફ, પછી જો આ એરોમેટિક કમ્પાઉન્ડ દેખાતું હશે, બરોબર છે, પણ મોટું એરોમેટિક કમ્પાઉન્ડ છે. પછી C6H5 એટલે 3 બેન્ઝીન રિંગ ને વચ્ચે કાર્બોકેટાઇન. હે ને, કાર્બોકેટાઇન કેટલો ફરે, કારણ કે આવું એક છે, એવા આ કાર્બન સાથે હજી બીજા 2 આવા બેન્ઝીન રિંગ હોય, એટલે હજી 2 બીજા બેન્ઝીન રિંગ હોય, એટલે કેટલી 3 વારી કાર્બોકેટાઇન ફરે. પછી એની અરાઉન્ડિંગ સ્ટેબિલિટી હોય આ રેઝોનન્સની, જે આપણે અહીંથી એમ કહીએ આના ઉપર માઇનસ ચાર્જ આવે, આના ઉપર પ્લસ, આ રેઝોનન્સની એના પછી સ્ટેબિલિટી. જો ન ખબર પડે તો ખરેખર પૂછજો. હવે 2 બેન્ઝીન રિંગ વાળા કમ્પાઉન્ડ હોય અને RCH CH2 હોય, અહીંથી ફરીથી બંધ તૂટે એટલે કાર્બન ઉપર માઇનસ, આ કાર્બન ઉપર પ્લસ, એટલે આ 2 વચ્ચે બંધ બની જાય અને CH2 પર કોર્નર ઉપર CH2 છે ત્યાં વહી જાય. પછી 3 CH3 હોય ત્યારે સ્ટેબિલિટી, તૃતીયક કાર્બોકેટાઇન. પછી 1 બેન્ઝીન રિંગ હોય અને કાર્બોકેટાઇન, પછી પાછું સંસ્પંદન છે, પછી 2 દ્વિતીયક કાર્બોકેટાઇન, પછી પ્રાથમિક કાર્બોકેટાઇન, પછી CH3 CH2 C6H5 અને CH ટ્રિપલ બોન્ડ C+. ચાલો, બેન્ઝાઇલ કાર્બોકેટાઇનમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરી તેની સ્થાયીતા વધારે છે, જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તેની સ્થાયીતા શું કરે છે? ઘટાડે છે. રેડી? હવે જો આ CH3O છે, મેં આગળ પણ મુક્ત મૂલકમાં સેમ ભણાવ્યું હતું ને, સેમ રીતે સર આ પ્લસ આ ઇફેક્ટ આપે, એટલે આ ઇલેક્ટ્રોનનું દાન કરે. સર આના ઉપર પોઝિટિવ ચાર્જ છે, એને ખરેખર ઇલેક્ટ્રોનની જરૂર છે અને તમે એને પાછા ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરો છો, ધેટ મીન્સ એની સ્ટેબિલિટી મોર થશે, વધશે. સર CH3 સર એ પણ ડેફિનેટલી પ્લસ આ ઇફેક્ટ આપે, એ પણ ઇલેક્ટ્રોનનું દાન કરે. સર એ પણ ઇલેક્ટ્રોનનું દાન કરે, કાર્બોકેટાઇનને ખરેખર ઇલેક્ટ્રોનની જરૂર છે, એની સ્ટેબિલિટી વધશે. હવે આમાં સર કોઈ પ્લસ આ ઇફેક્ટ આપે એવું છે નહીં, ધેટ્સ વાય હું કરી શકીએ સર એની સ્ટેબિલિટી નહીં દેખાય. અને NO2 તો સર અમુકનું માઇનસ આઈ અસર આપે, એટલે સ્ટેબિલિટી ઘટે. ચાલો, હવે જો રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાઇન, ધેર ઇઝ અ ફાઇન થિયરી ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, કારણ કે આના વગર તમે ઓર્ગેનિકની ઘણી રિએક્શનો કરી જ ન શકો. રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાઇન, બાકી તમારે રીઅરેન્જમેન્ટ કાર્બોકેટાઇન શીખવું પડે, મહેનત એના પાછળ કરવી પડે ખાસી એવી, બરોબર છે, કે રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાઇન છે શું, એના વિશેની માહિતી શું છે. જો કોઈ પણ કાર્બોકેટાઇન છે એ સૌથી વધારે કેમાં સ્થાયી હોય? સર તૃતીયકમાં હોય ત્યારે સૌથી વધારે હોય, એટલે એની આજુબાજુ છે પ્લસ આઈ અસર વાળા કમ્પાઉન્ડ જેમ વધારે હોય એમ કાર્બોકેટાઇન વધારે સ્થાયી થાય. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરો ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે તમારો જે કાર્બોકેટાઇન છે એ કમ્પલસરી ટર્સરીમાં જવો જોઈએ, તૃતીયકમાં જવો જોઈએ. જેટલો ઝડપથી ટર્સરીમાં જશે એટલું તમારા માટે ફાયદાકારક છે. આપણે જોઈએ, ચાલો અત્યારે આ રિએક્શન જોવો તો તમને શું લાગે છે કે સર મારી પાસે કાર્બોકેટાઇન છે ને પ્રાથમિક કાર્બોકેટાઇન છે. કેમ? કાર્બોકેટાઇન છે એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે. હવે એક કામ કરું કે જો હું આ કાર્બનને અહીંયા વચ્ચેના કાર્બનને શિફ્ટ કરી દઉં તો અહીંયા રહેલો જે હાઇડ્રોજન છે એ મારે આને આપવો પડે. આ સમજાય છે મેં શું કર્યું? એટલે આ દ્વિતીયક કાર્બોકેટાઇન બન્યું, દેખાણો? આ પ્રાથમિક કાર્બોકેટાઇન છે. રેડી? એટલે મેં શિફ્ટ કર્યું. શિફ્ટિંગ થાય સર? હા, ડેફિનેટલી થાય, પણ તમારે આ એક કાર્બનની સંયોજકતા ઓછી કરવી પડે. હવે જુઓ, અહીંયા તૃતીયક છે, દેખાય છે? તો આને મેં શું કર્યું કે સર તૃતીયક છે એટલે જો હું કાર્બનની એક સંયોજકતા તોડી નાખું, એટલે આ 3 છે એમાંથી કોઈ પણ CH3 એક લઈ લો, એટલે આ CH4 અહીંયા આવે તો આ કાર્બનની સંયોજકતા ઘટે, એટલે CH3 CH3, એટલે આના ઉપર પ્લસ વીજભાર આવ્યો અને અહીંયા આવી ગયું CH2 અને આ કોર્નર ઉપર અહીંયા આવી જાય CH3, એટલે અહીંયા CH3, એટલે આ ટર્સરી કાર્બોકેટાઇન થઈ ગયું, દેખાય છે? એટલે આ રીતના તમે કાર્બોકેટાઇનની છે સ્થિરતા નક્કી કરી શકો. હવે જો તમારી પાસે CH3 CH3 CH CH2 Cl, હવે અહીંથી બંધ તોડું એટલે Cl ઉપર કયો ચાર્જ આવે? માઇનસ. આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પ્લસ. હવે ઘણા શું કરે ખબર છે? અહીંયા K પ્લસ છે અને અહીંયા OH માઇનસ છે, ડાયરેક્ટ અહીંથી KCl છૂટો પડશે ને કોર્નર ઉપર ઘણા નીપજ આવવા મળે. જો આવી CH3 સર CH ફટાફટ સર મને ઓર્ગેનિક આવડી ગયું, પાવરફુલ થઈ ગયો ઓર્ગેનિકમાં. આટલું આવું કરે ને એટલે એમ કે આપણે રાજા ઓર્ગેનિકના નહીં.
તમારે શું કરવું પડે, દરેક રિએક્શનમાં જેમાં કાર્બોકેટાયન બને છે એ દરેક રિએક્શનમાં તમારે એનો કાર્બોકેટાયન છે એ તમારે એકવાર તો જોવાનું જ કે શું એ સ્ટેબલ પોઝિશનમાં છે. જો પ્રાથમિકમાં હોય તો તમારે એ જોવાનું કે શું એ દ્વિતીયકમાં જઈ શકે ખરો, દ્વિતીયકમાં હોય તો તમારે એ જોવાનું શું એ તૃતીયકમાં જઈ શકે ખરો. સર અહીંથી મને દેખાય છે કે આરામથી તૃતીયકમાં જઈ શકે, તો શું કરાય સર, રીઅરેન્જમેન્ટ કરાય કે આ કાર્બન છે એને અહીંયા લઈ આવાય. એટલે શું કરાય, જો CH3 આ CH3 કાર્બોકેટાયન ને અહીંયા વચ્ચે મૂકું ને એની પાસે રહેલો હાઇડ્રોજન છે એને કોર્નરમાં મૂકી દઉં. રેડી, ચાલો હવે આની સાથે આરામથી હોય જ જોડો એટલે જો આવું તૃતીયક આવી જાય. પડશે ખબર? આનું નામ શું થાય IUPAC? 1 2 3 2 મિથાઇલ પ્રોપેન 2 ચાલો, કાર્બો નાયન ની સ્થાયીતા હવે છે કાર્બો એનાયન. એક પેલા એને પેલા કાર્બોકેટાયન સુધીનું જોઈ લો, ચાલો વાંચી લો. ચાલો, કેટલાક પરમાણુઓનો બનેલો સમૂહ કે જેમાં કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન તો છે જ, બરોબર છે, 8 ઇલેક્ટ્રોન તો કમ્પ્લીટ છે, અને એને લીધે એના ઉપર ઋણ વીજભાર આવે છે. ઓકે, તેને કાર્બો એનાયન કહેવાય. અહીંયા કદાચ અહીંયા પેમ્પલેટમાં ભૂલ હોય તો અહીંથી એક કરી નાખજો, એનાયન કહે છે. એક્ઝામ્પલ તરીકે CH3 માઇનસ. સામાન્ય રીતે એસિડિક હાઇડ્રોજન અથવા લાઇબલ હાઇડ્રોજન છે આ ધરાવતા સંયોજનો કાર્બનિક સંયોજનમાં સોડિયમ ઇથોક્સાઇડ જેવા બેઝની હાજરીમાં પ્રોટોન ગુમાવીને કાર્બો એનાયન બનાવે છે. જો આ રીતનું સંયોજન છે તમારી પાસે, રેડી, અને અહીંયા C2H5 માઇનસ છે. હવે શું કરશો કે સર અહીંથી આ H+ છૂટો પડે તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? માઇનસ. અને આ H+ ક્યાં જાય? આ C2H5 સાથે જાય એટલે બને C2H5 OH અને અહીંયા કાર્બન. એટલે આ જે સંયોજન બન્યું આ સંયોજનને કહેવાય કાર્બો એનાયન. ચાલો નેક્સ્ટ. હવે જો આલ્કાઇલ જે સમૂહ છે આલ્કાઇલ કાર્બોનિયમનું જે બંધારણ છે એ કંઈક આ રીતનું છે કે એની સાથે 3 R ઓલરેડી છે સર, એક લોન પેર છે અને પાછો એના ઉપર માઇનસ ચાર્જ છે. ધેટ મીન્સ sp3 સંકરણ. એટલે એક વસ્તુ સંકરણ યાદ રાખવું જરૂરી છે કે તમારી પાસે જો મુક્ત મૂલક હતો તો sp2 સંકરણ હતું, પછી જો તમારી પાસે કાર્બોકેટાયન છે તો sp2 સંકરણ, કાર્બો એનાયનમાં કયું સંકરણ છે? sp3. કાર્બો એનાયનને સમાવતી પ્રક્રિયા આલ્ડીહાઇડ અને કીટોનની આલ્ડોલ સંઘનન અને કેનિઝારો પ્રક્રિયા, બરોબર છે, એ કાર્બો એનાયન છે. ફરીથી આમાં જોવો, કાર્બો એનાયનની સ્થાયીતા સંસ્પંદન પ્રેરક અસર એટલે પ્લસ આ ઇફેક્ટો કક્ષકોના S લક્ષણ પર દ્વારા આધારિત છે. સર કક્ષકોનું S લક્ષણ કઈ ખબર ન પડી. જો sp3 સંકરણ હોય દીકરા, sp3 સંકરણ, તો એમાં S ની ભાગીદારી કેટલી હોય? 33.33%. હે ને? sp2 માં કેટલી હોય? સોરી, આમાં 25% આવશે ને, 4 કક્ષકો છે, 25%. આમાં કેટલી હોય? 33.33%. અને sp સંકરણ હોય તો S ની ભાગીદારી 50%. એટલે જેમ S લક્ષણ વધારે એટલે sp સંકરણ હોય એમ એની સ્થાયીતા વધે. પ્લસ આઈ અસર દર્શાવતા સમૂહ કાર્બો એનાયનની સ્થાયીતા ઘટાડે છે, હે ને? કારણ કે પ્લસ આઈ અસર એટલે શું થાય કે ઇલેક્ટ્રોન નું દાન કરે. હવે અમુક ને એની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે તો તમે દાન કરીને સ્ટેબલ થોડે કરી શકો. એને સ્ટેબલ કરવા હોય તો એની પાસે જે વધારાનો ઇલેક્ટ્રોન છે ને એને તમારે અહીંયાથી દૂર કરવો પડે તો એ વધારે સ્ટેબલ થાય. હવે જો એટલે આમાંથી તદ્દન ક્રમ ઊંધો થઈ જાય. કાર્બોકેટાયન અને એનાયનમાં શું હતું સર? તૃતીયક છે એ વધારે સ્થાયી હતું, આમાં તૃતીયક સૌથી ઓછો. કારણ કે હવે ઓબ્વિયસલી કાર્બન પાસે માઇનસ ચાર્જ છે એટલે એને કઈ ઇલેક્ટ્રોનની જરૂર નથી, છતાંય તમે એને આપો છો તો એટલે એ અનસ્ટેબલ બને. વધારાના ઇલેક્ટ્રોન લઈ લે તો એ અનસ્ટેબલ બને છે. પછી છે સ્ટેબિલિટી, એટલે માઇનસ ચાર્જ જો અહીંયા આવીને દ્વિબંધ બનાવે તો પાછો આ પાઈ બોન્ડ છે ઉપર જઈને માઇનસ ચાર્જ બનાવે. સર પાછો માઇનસ ચાર્જ અહીંયા આવે તો પાછો દ્વિબંધ અહીંયા જાય. એટલે સતત એ કેમાં રહે છે? સંસ્પંદનમાં રહે છે. હવે જો આ માઇનસ ચાર્જ અહીંયા આવે, બરોબર છે, એટલે અહીંથી શું થશે કે આ બોન્ડ તૂટે,
આ માઇનસ ચાર્જ અહીંયા જાય, આ અહીંયા આવે માઇનસ ચાર્જ, એટલે આ બંધ તૂટીને આ માઇનસ ચાર્જ અહીંયા આવે, પાછો બંધ તૂટીને અહીંયા આવે, એટલે જ્યાં જ્યાં મેં એરા માર્યા છે ત્યાં ત્યાં માઇનસ ચાર્જ આવતા હશે. બરોબર છે, દેખાય છે જ્યાં જ્યાં એરા માર્યા ત્યાં માઇનસ ચાર્જ. અને આ તમે સંસ્પંદન શીખશો. હજી તો આ જે છે ને એ વધારે ડીપમાં તો હજી સંસ્પંદનમાં આપણે રેઝોનન્સમાં જોશું ત્યારે આવશે. ચાલો, એટલે C6H5 છે, જેમ સંસ્પંદન વધે એટલે 3 બેન્ઝીન રિંગ જો કાર્બો એનાયન હોય તો એની સ્ટેબિલિટી સૌથી વધારે. પછી જો અહીંયા સર આની સ્ટેબિલિટી કેમ વધારે? બીકોઝ ઓફ sp સંકરણ હોય ને, ટ્રિપલ બોન્ડ છે. sp સંકરણ હોય એટલે આપણને કીધું છે કે s લાક્ષણિકતાઓ જેમ વધે એમ વધશે. પછી 2 બેન્ઝીન રિંગ હોય, પછી સિંગલ બેન્ઝીન રિંગ હોય, પછી આ સાદું સંસ્પંદન છે, આ માઇનસ અહીંયા આવે, અહીંથી ઉપર જાય. પછી ખાલી C6H5 છે, પછી CH2 CH3, પછી તૃતીયક સૌથી છેલ્લે જો પ્લસ આ ઇફેક્ટ જે સૌથી વધારે આપે એની માટે કાર્બોએનાયનની સ્થિરતા ઓછી. બેન્ઝાઇલ કાર્બોનેયનમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરી તેની સ્થાયીતા ઘટાડે છે, જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એની સ્થાયીતા વધારે. એટલે પેલો જે ક્રમ હતો ને એનાથી ઊંધો. દાખલા તરીકે આ માઇનસ આ ઇફેક્ટ આપે, માઇનસ આ ઇફેક્ટ એટલે હું ઇલેક્ટ્રોન મેળવે. હવે આને ઇલેક્ટ્રોનની જરૂર નથી, આની પાછો એની પાસે ખેંચી લે છે, એટલે આની સ્ટેબિલિટી. અને જ્યારે આ જે પ્લસ આ ઇફેક્ટ જેની સૌથી વધારે હોય, કાર્બો એનાયનમાં એની સ્થાયીતા સૌથી ઓછી, કારણ કે ઓલરેડી એના ઉપર માઇનસ છે, એને માઇનસની હવે જરૂર નથી. પછી કક્ષકોનું S લક્ષણ વધે તેમ કાર્બો એનાયનની સ્થિરતા વધે. જો આમાં ટ્રિપલ બોન્ડ છે એટલે આમાં S લક્ષણ હશે 50%, બીકોઝ ઓફ sp સંકરણ. આમાં ડબલ બોન્ડ છે એટલે sp2 સંકરણ. sp2 સંકરણ હોય તો S કેટલું હોય? 33%. અને આમાં સર sp3 સંકરણ છે, દેખાય છે, એટલે આનું હશે 25%. એટલે સૌથી વધારે કોણ સ્થાયી હોય? જેમાં S લાક્ષણિકતા 50% હોય છે. ચાલો, પછી છે કાર્બિન. કાર્બિન એટલે શું થાય એ જોજો. કાર્બિન એ તટસ્થ ઘટક છે, જેમાં કાર્બન એ 2 એક સંયોજક પરમાણુ સાથે સમૂહ સાથે બંધ ધરાવતો હોય, તેને 2 મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતો હોય છે. તે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે કાર્ય કરે છે. તેની સૌથી બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. હવે જો તેમાંના 4 ઇલેક્ટ્રોન બંધયુક્ત હોય અને 2 ઇલેક્ટ્રોન અબંધિત હોય. હવે CH2 ડબલ બોન્ડ N+ અને ડબલ બોન્ડ N અને અહીંયા મુક્ત મૂલક. હવે આમની વચ્ચેનો બંધ તૂટે એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન I લઈ જાય અને આ મહાનુભાવે લઈ જાય, પણ થયું હોય મુક્ત મૂલક વિભાજન, જેને કારણે આ કાર્બન છે એની પાસે જો આ રીતનું હોય એટલે કાર્બન આવું બને, આ, અને એની પાસે એક મુક્ત મૂલક વધે. તેમાં જેમાં આપણે ઉપરની લાઈન કીધી છે એમ એની પાસે 4 ઇલેક્ટ્રોન બંધયુક્ત હોય. આ 4 ઇલેક્ટ્રોન બંધયુક્ત થયા, અને સર 2 ઇલેક્ટ્રોન એની પાસે અબંધયુક્ત હોય, એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. અહીંથી ફરીથી જોવો શું છે સર, CHCl3 છે, એની પ્રક્રિયા C2H5ONA સાથે કરીએ, જેને કહેવાય સોડિયમ ઇથોક્સાઇડ, હે ને? આનું નામ થાય સોડિયમ હવે શું કરે કે સર અહીંથી H કાઢે નાખે, અહીંથી એક Cl કાઢી નાખે, અને અહીંથી NaCl, એટલે આ NaCl નીકળી ગયું. અને સર અહીંથી જે H નીકળો તો આ C2H5 ના સાથે લાગી ગયો, એટલે અહીંયા હવે વધ્યું હું સર 2 સંયોજકતા છૂટી પડી. એટલે અહીંયા જો ફરીથી શું હોવું જોઈએ? ચોખ્ખી ચટ વાત સર, 2 એની પાસે શું હોવા જોઈએ? અબંધકારક ઇલેક્ટ્રોન. 4 એની પાસે શું હોવા જોઈએ? બંધકારક ઇલેક્ટ્રોન છે. ધેટ મીન્સ આ કાર્બિન કહેવાય, આને કાર્બિન કહેવાય. ચાલો, નાઇટ્રીન શું છે કે નાઇટ્રીન્સ તટસ્થ નાઇટ્રોજન સ્પીસીસ છે, જેમાં નાઇટ્રોજન એક સંયોજક પરમાણુ અથવા સમૂહ સાથે જોડાયેલા હોય અને 4 ઇલેક્ટ્રોન અબંધિત હોય. તે એક સંયોજક મુક્ત મૂલક છે. તે બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે, બરોબર? એમાં વધારે નાઇટ્રીન્સમાં નથી પડવાનું, પણ અહીંયા એક બંધકારક અને અહીંયા 6 ઇલેક્ટ્રોન, કુલ 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. ચાલો, હવે પછીની ઇફેક્ટ જે આપણે અત્યાર સુધી વાત કરતા હતા એવી ઇફેક્ટ એટલે કે પ્રેરક અસર. ચાલો, પ્રેરક અસર શું કે છે એ જોઈએ. કાર્બનિક સંયોજનમાં રહેલા ધ્રુવીય સહસંયોજક બંધમાં બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણીય પરમાણુ તરફ આકર્ષાયેલું હોય, આથી તેના પર આંશિક ઋણ વીજભાર અને બીજા પરમાણુ પર આંશિક ધન વીજભાર ઉદ્ભવે છે. એને આ અસરને પ્રેરક અસર કહેવાય. અને આ અસર કાયમી હોય છે. દાખલા તરીકે કઈ રીતે? હવે સમજો કે તમારી પાસે અહીંયા લોજિકલી CH3 છે,
ચાલો હવે એની ભાગીદારી કરેલી છે તમે ફ્લોરિન સાથે. હવે આપણને ખબર છે કે આવર્ત કોષ્ટકમાં જો સૌથી કદાચ વિદ્યુત ઋણીય કોઈ તત્વ હોય તો એ ફ્લોરિન છે. યસ. હવે ભાગીદારીના ઇલેક્ટ્રોનને ફ્લોરિન પોતાની તરફ ખેંચે એટલે આને કાર્બનને અહીંયા આપવો જ પડે. એટલે કાર્બન ઉપર અસર જે લાગી એ લાગી પ્લસ આઈ ઇફેક્ટ. કઈ અસર લાગી? પ્લસ આઈ ઇફેક્ટ. કારણ કે ભાગીદારીનો ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણીય તત્વ તરફ ખેંચાણો ને. અહીંયા જુઓ, અહીંયા Cl છે, આ કાર્બન છે, આ અસર લાગી. સર આમાં બે જ કાર્બન ની, આમાં એક જ કાર્બન ની. આની લાગી, આ બીજાની અહીંયા લાગી. હવે જેમ તમે આમ ગયા ને આમ પાછળ તરફ, એમ પ્લસ આઈ અસર ઘટતી જાય. પ્લસ આઈ અસર શું થાય? આમ તરફ ઘટતી જાય. સૌથી વધારે આ આપે, પછી આ આપે, પછી આપે. ચાલો ઋણ પ્રેરક અસર. ચાલો ઋણ પ્રેરક અસર એટલે શું કહેવાય? જેને આપણે માઇનસ આઈ ઇફેક્ટ કહીએ છીએ, જેને ગ્રુપ કહેવાય EWG. EWG છે એનું ઇંગ્લિશમાં મિનિંગ થાય ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ સમૂહ, સોરી ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, અને જેનો ગુજરાતીમાં મિનિંગ થાય ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. બરોબર છે. હાઇડ્રોજન કરતા ઇલેક્ટ્રોન આકર્ષવાની વધુ વૃત્તિ ધરાવતા સમૂહો આ અસર આપે છે. બરોબર છે. હવે માઇનસ આઈ અસર પ્રબળતાનો ક્રમ. હવે માઇનસ આઈ અસર કોણ આપે? જેની પાસે ઇલેક્ટ્રોન ખેંચવાની સૌથી જોરદાર પ્રબળતા હોય. એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સૌથી વધારે વિદ્યુત ઋણીય તત્વ લેવાના. જો અહીંયા તમને ક્રમ આપ્યો છે, આ ક્રમ તમારે બધાને વાંચવાનો છે ખાસ. બરોબર છે. કે જે બધા કેવી ઇફેક્ટ આપે છે? માઇનસ આઈ અસર આપે છે, કે જેની પાસે એને ખરેખર ઇલેક્ટ્રોન બહુ જોઈએ. બરોબર છે. એટલે ઇલેક્ટ્રોન છે એ આકર્ષે છે. હું તમને આમાંથી એકાદું એક્ઝામ્પલ લઈ લઉં. કારણ કે જો આ બધા પ્લસ વાળા છે એટલે એને તો ઇલેક્ટ્રોન ની જરૂર છે જ. પણ સર આવા CHO, આલ્ડીહાઇડ ને કીટોન ને એને શું જરૂર છે? જો દાખલા તરીકે સમજો, આ તમારી પાસે આલ્ડીહાઇડ છે. રેડી? HCHO. આલ્ડીહાઇડ ની કોઈ બીજા હારે R સાથે ભાગીદારી છે. હવે શું થાય કે ઓક્સિજન પોતે સંસ્પંદન પામે. સંસ્પંદન પામે એટલે શું કરે? ઓક્સિજન પોતાના ઉપર માઇનસ ચાર્જ લે તો આ કાર્બન ને કેટલો ચાર્જ આવી જાય? પ્લસ આવી જાય. સમજાય છે એટલી વસ્તુ? ક્લિયર? હવે કાર્બન ને પોતાના ઉપર પ્લસ ચાર્જ આવે તો પ્લસ ચાર્જ ને ન્યુટ્રલ કરવા એ કાર્બન, આ નીચેનો જે કાર્બન છે ને એની પાસેથી શું કરે? ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચે. હવે ઇલેક્ટ્રોન યુગ્મ નીચેથી ખેંચે તો આ કાર્બન કઈ ઇફેક્ટમાં ગણાનો? સર માઇનસ આઈ માં ગણાનો. કારણ કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બન્યો. સમજાય છે? એ જ પ્રમાણે દાખલા તરીકે કાર્બોક્સિલિક એસિડ હોય એટલે અહીંયા C ડબલ બોન્ડ O અને OH. અહીંયા કાર્બન કોઈ ભાગીદારી બીજા સાથે છે, શું કરશે? સર ભાગીદારીનો ઇલેક્ટ્રોન ઓક્સિજન ખેંચી જાય તો કાર્બનની સંયોજકતા થઈ ગઈ 3. બરોબર છે. તો અહીંથી શું કરે? કોઈ પણ R હોય તો આ મહાનુભાવ એના ઇલેક્ટ્રોનને, અને R ને તો શું છે દેવાની જ, આ ખબર પડે છે. એટલે પ્લસ આ અસરમાં જ છે ઓલરેડી. ચાલો પછી છે ધન પ્રેરક અસર. બરોબર છે. જેને પ્લસ આઈ અસરની પ્રબળતાનો ક્રમ. હાઇડ્રોજન કરતા ઇલેક્ટ્રોન પ્રદાન કરવાની વધુ વૃત્તિ ધરાવતો હોય. એટલે જેની પાસે ઇલેક્ટ્રોન દાન કરવા, એટલે દાન કરવા વાળા જો બહુ ઓછા છે. ઓક્સિજન આપણે જોયું હતું ને પેલું CH3O વાળું મેં તમને કીધું. પછી આ બેન્ઝીન રિંગ હતી. પછી C ડબલ O માઇનસ છે, CCH3 તૃતીયક છે, પછી દ્વિતીયક છે, પ્રાથમિક ખાલી CH3, અને હાઇડ્રોજન અને ડ્યુટેરિયમમાં છે વધારે ડ્યુટેરિયમ દાન કરી શકે, પછી હાઇડ્રોજન. ચાલો આલ્કાઇલ હેલાઇડની સક્રિયતા પ્રેરક અસરનું મહત્વ છે. શું છે મહત્વ? કે પ્લસ આઈ અસર દર્શાવતા સમૂહ હેલોજનની માઇનસ આઈ અસરને વધારે છે, તેથી આલ્કાઇલ હેલાઇડની અસર સક્રિયતા વધે. હવે જો આપણી પાસે અત્યારે આ એક્ઝામ્પલ જ લઉં છું કે તમારી પાસે CH3 C, CH3 CH3, અહીંયા તમારી પાસે દીકરા 3 છે. બરોબર છે. તો અહીંયા જો આ ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા બધા પાસે છે ને, જો અહીંયા અહીંયા અહીંયા, એટલે ઇલેક્ટ્રોનને કેટલું પ્રબળતાથી દાન કરે. એ જ પ્રમાણે દ્વિતીયકમાં, એ જ પ્રમાણે તૃતીયકમાં, એક પ્રમાણે પ્રાથમિકમાં. દ્વિધ્રુવીય ચાક માત્રા છે. આ એક ખાસ જોજો કે પ્રેરક અસર વધે એમ દ્વિધ્રુવીય ચાક માત્રા વધે. જો સૌથી વધારે દ્વિધ્રુવીય ચાક માત્રા છે એમાં પ્રેરક અસર છે, એમાં સૌથી વધારે વધુ વિદ્યુત ઋણીય તત્વ કોણ છે? સર ક્લોરીન છે. તો ભાગીદારીના ઇલેક્ટ્રોનને પોતાની તરફ પ્રબળતાથી ખેંચશે કોણ? સર આ ક્લોરીન ખેંચે. હવે જો આ પ્રબળતાથી ખેંચે તો આ ભાઈને પ્રબળતાથી દાન કરવો પડે. કારણ કે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિનમાં જો ફ્લોરિન ન હોય તો વધુ વિદ્યુત ઋણીય તત્વ ક્લોરીન થાય. નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે.
હે ને? એટલે CH3 જો આ પ્રબળતાથી ખેંચતો હોય તો આ પ્રબળતાથી દાન કરતો હોય તો એમની વચ્ચે દ્વિધ્રુવીય ચાક માત્રા જુઓ સૌથી વધારે છે. પછી અહીંયા આવો વિદ્યુત ઋણતા ઘટી, હે ને? વિદ્યુત ઋણતા ઘટી જેને કારણે અહીંયાથી દ્વિધ્રુવીય ચાક માત્રા ઘટી, અહીંયા વિદ્યુત ઋણતાનો ક્રમ ઘટ્યો, દ્વિધ્રુવીય ચાક માત્રા ત્યાં પણ ઘટાડો જોવા મળે છે. ધેર ઇઝ અ ગોલ્ડન કી પોઈન્ટ. આ ખૂબ સરસ યાદ રાખજો. જો ઉર્જા હોય તો ભાર વધે, જેની ઉર્જા વધારે એનો ભાર વધારે, અને એની સ્થિરતા કેવી હોય? ઓછી હોય. કાર્બોકેટાઇનની સ્થિરતા કોના ઉપર આધાર રાખે? જો કાર્બોકેટાઇનની સ્થિરતા વધારવી હોય તો પ્લસ આઈ અસર વધારવી પડે અને માઇનસ આઈ અસર શું કરવી પડે? ઘટાડવી પડે. કાર્બોકેટાઇનની સ્થિરતા છે પ્લસ આઈ અસર જેમ વધે એમ કાર્બોકેટાઇનની સ્થિરતા વધે, અને માઇનસ આઈ અસર જેમ વધે એમ કાર્બોકેટાઇનની સ્થિરતા ઘટે. કાર્બો એનાઇનની સ્થિરતામાં ઉપર શું અસર થાય? માઇનસ આઈ અસર જેમ વધે એમ કાર્બોકેટાઇનની સ્થિરતા વધે, પ્લસ આઈ અસર વધે એમ કાર્બોકેટાઇનની સ્થિરતા ઘટે. રેડી? એટલે વધારો ઘટાડો બેયમાં જોવા મળે છે. ચાલો જોઈ લો અહીંયા સુધી પ્લસ આઈ ઇફેક્ટ સુધી, પછી આપણે આગળ વધીએ. ચાલો, પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકની જરૂરિયાત મુજબ અસંતૃપ્ત સંયોજનમાં રહેલા દ્વિબંધ કે ત્રિબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણીય તરફ પરમાણુ તરફ ખસે. ધ્યાન આપજો. તો આ અસરને ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. એમાં બે પ્રકારની અસર હોય, ધન ઇલેક્ટ્રોમેરિક અસર અને ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર. જ્યારે પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર જે પરમાણુ સાથે જોડાયેલા તે પરમાણુ તરફ થાય એને પ્લસ આઈ ઇફેક્ટ. જો હવે અત્યારે તમારી પાસે શું છે કે ભાગીદારીના ઇલેક્ટ્રોન, એટલે આ રીતના સમજો કે આ રીતના છે. હવે અહીંથી આ બંધ તૂટે, દાખલા તરીકે બંધ તૂટીને આના ઉપર ગયો એટલે આના ઉપર કઈ ચાર્જ આવે? લોન પેર આવે. હવે H પ્લસ છે ને એ રાહ જોઈને જ બેઠો હોય, એટલે આના ઉપર કયો વિદ્યુતભાર આવે? પ્લસ આવે. આના ઉપર કયો આવે? માઇનસ. તમારો હાઇડ્રોજન ક્યાં જવો જોઈએ? સ્થાનાંતર જે પરમાણુ સાથે જોડાયેલ તે પરમાણુ તરફ જાય, એટલે આ સ્થાનાંતર આની હારે જાય. એટલે અહીંયા બને આ કાર્બોકેટાયન, અહીંયા આવી ગયો H, ધેટ્સ કોલ્ડ ધન પ્રેરક અસર. સેમ અહીંયા પોઝિશન થશે, અહીંથી બંધ તૂટે, બરોબર છે? એટલે ભાગીદારીનો ઇલેક્ટ્રોન અહીંયા જાય કોર્નર ઉપર, અને મધ્યને કાર્બોકેટાયન આપવો પડે. કેમ સર મધ્યને કાર્બોકેટાયન? બીકોઝ ઓફ એ દ્વિતીયક કાર્બોકેટાયન બને ને, હે ને? એટલે અને હવે H પ્લસ છે એ વચ્ચે સાથે કોર્નર સાથે જાય છે. પછી છે માઇનસ આઈ ઇફેક્ટ. જ્યારે પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર પ્રક્રિયક કે જે પરમાણુ સાથે જોડાયેલો હોય એની સાથે જાય, એટલે અહીંયા છે, અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન. ઓલામાં કોની હારે જાતો હતો? માઇનસ હારે જાતો હતો. આમાં તમારો જે પ્રક્રિયક હશે એ કોની હારે જાહે? સર ધન હારે જાય, કારણ કે તમારો પ્રક્રિયક માઇનસ હશે. અહીંયા જોઈન્ટ થશે એટલે અહીંયા બનશે CN અને ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ. આને માઇનસ. આ અસર કોઈ દિવસ કાયમી હોતી નથી. જેમ પ્રેરક અસર કેમ કાયમી હોય છે, ઇલેક્ટ્રોમેરિક અસર છે એ કાયમી હોતી નથી. ચાલો, એના પછી છે સંસ્પંદન અથવા મેસોમેરિક ઇફેક્ટ. બરોબર છે? જ્યારે સંયોજનના અણુને બે કે તેથી વધુ શક્ય ઇલેક્ટ્રોનીય બંધારણ વડે દર્શાવી શકાય, અને દરેક બંધારણ તેના બધા જ ગુણધર્મો સમજાવી શકતું નથી, જ્યારે તેના વાસ્તવિક બંધારણને એક કે તેથી વધુ મૂલ્ય આધારે સમજાવી શકાય અને વચ્ચેની અવસ્થા વડે દર્શાવી શકાય. હવે જો આ ખાસ જોજો હવે કે તમારી પાસે છે સંસ્પંદન માટેની સ્થિતિઓ, કે કઈ કઈ સંસ્પંદન માટેની સ્થિતિ છે જેને આધારે તમે વધારે મહત્વપૂર્વક એને સમજાવી શકો. આ રીતના તમને આપી છે. હવે જો પેલા બધા એરા અત્યારે જો ભૂલી જાવ, આ જે એરા માર્યા છે ને એ ભૂલી જાવ, ખાલી આટલા ડબલ યાદ રાખો. હવે સંસ્પંદન શું થાય છે કે આ બધાયના બંધ તૂટે, બરોબર છે? આ બંધ તૂટે, એમાંથી એક બંધ અહીંયા અડધો બંધ અને આ બીજો અડધો બંધ અહીંયા, અને આ ક્યાં જાય છે? લોન પેર ઉપર. એટલે આના ઉપર કાર્બોકેટાયન આવ્યો, વચ્ચે દ્વિબંધ બન્યો, આના ઉપર શું આવ્યો? કાર્બો એનાયન આવ્યો. બરોબર છે? કેમ એનાયન આવ્યો? કારણ કે ભાગીદારીનો ઇલેક્ટ્રોન અહીંયા જાય છે, એટલે અહીંયા એનાયન, અને અહીંયાથી શું જાય છે? કેટાયન. એટલે બે પોઝિશન બની શકે. રેડી? કઈ રીતના બે પોઝિશન બની શકે જો સમજો. હું અહીંયા ઉદાહરણ જ આપું છું કે CH2 CH ડબલ બોન્ડ CH2. હવે શું થાય
કે સર આ બંધ તૂટે અને આ ક્યાં જાય? અપ જાય. અને આ બંધ તૂટે એ ક્યાં જાય? અહીંયા આવે. તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો હોય? સર ઓબ્વિયસલી ભાગીદારીનો ઇલેક્ટ્રોન અહીંયા વયો ગયો છે, તો આના ઉપર આ જે છે ને એમાં આખે આખો પાઇબંધ શિફ્ટ થાય. જો બે પાઇબંધ એકાંતરીય સ્થાનમાં હોય તો એક પાઇબંધનો ઇલેક્ટ્રોન એ બીજા પાઇબંધના ઇલેક્ટ્રોન તરફ સ્થાનાંતરિત થાય. એટલે પાઇબંધના ઇલેક્ટ્રોન એટલે બે ઇલેક્ટ્રોન. એટલે આખો બંધ શિફ્ટ થયો. હવે અહીંથી બંધ શિફ્ટ થયો તો અહીંથી આ બંધ તૂટ્યો એટલે આ કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો હોય? પ્લસ. અહીંથી સિંગલ અને અહીંયા શિફ્ટ થયો એટલે ડબલ. અને અહીંયા શું થઈ ગયો હોય? CH2 માઇનસ. કારણ કે પાઈ ઇલેક્ટ્રોન જ્યારે હંમેશા ધ્યાન આપજો, પાઈ બંધનું શિફ્ટિંગ તો તમને થોડું ઘણું તો ખબર જ હોય. પાઈ બંધ હોય ને એ શિફ્ટ થઈને હંમેશા લોન પેર બનાવે. લોન પેર એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન બનાવે. અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મની જોડ બનાવે. હવે એ જ પ્રમાણે અહીંથી ઊંધું કરો તો એકવાર આ સાઈડ માઇનસ ચાર્જ આવે ને એક સાઈડ પેલી બાજુ પ્લસ ચાર્જ, એકવાર આ બાજુ માઇનસ ચાર્જ, એક બાજુ આ બાજુ પ્લસ. રેડી ને? આ રીતના એટલે બે તરફથી દેખાડ્યા છે. ચાલો હવે શું થાય છે કે સર પાઇબંધ છે, પાઇબંધ તૂટીને ક્યાં જાય છે? સર ઓક્સિજનની લોન પેર બને છે. એટલે આ કાર્બનની સંયોજકતા કેટલી થઈ? હવે ગણો તો. કાર્બનની સર જો અહીંયાથી અત્યારે કાર્બનની 4 છે. હવે પાઇબંધ તોડવું એટલે અહીંથી ભાગીદારીનો ઇલેક્ટ્રોન અહીંયા છે, તો આ કાર્બનની સંયોજકતા કેટલી થઈ? 3 થઈ. 3. હવે અહીંથી બંધ તોડવું એ 3 સંયોજકતા પૂરી કરે એટલે અહીંથી બંધ આખો શિફ્ટ કરું છું. ધ્યાન આપજો, આખો બંધ શિફ્ટ કરું છું તો આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે ને કોર્નરના ઉપર, એટલે પ્લસ અને અહીંયા ડબલ બોન્ડ. હવે પાછું સંસ્પંદનનો મિનિંગ જ શું થાય દીકરા? પાછું રિટર્ન પણ થઈ શકે. રિટર્ન એટલે જો આ ઓક્સિજનનો માઇનસ ચાર્જ હું અંદર નાખું તો અહીંથી પાઈ બંધ તોડીને મારે પાછો અહીંયા શિફ્ટ કરવો પડે, એટલે પાછું હતું એની બંધારણ બની જાય. ધેટ્સ કોલ્ડ રેઝોનન્સ. આ જ રેઝોનન્સ હોય છે. અને રેઝોનન્સના સ્ટ્રક્ચર જેટલા વધારે એટલી સ્ટેબિલિટી વધારે. જો એક ધન ભાર હોય અને એક પાઇબંધ હોય તો એકાંતરીય સ્થાન હોય તો પાઇબંધના ઇલેક્ટ્રોનનું ધન ભાર તરફ સ્થાનાંતર થાય છે. જો અહીંયા આવી રીતના સ્ટ્રક્ચર છે કે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 અને આ લોકોએ CH2 ઉપર ધન વીજભાર આપી દીધો છે. હવે શું થાય કે સર આખે આખો પાઇબંધ શિફ્ટ થઈને અહીંયા આવ્યો તો આ કાર્બન ઉપર કોર્નરના કાર્બન ઉપર કયો વીજભાર આવ્યો? ધન વીજભાર ઓબ્વિયસલી. હવે અહીંથી જો અહીંયા શિફ્ટ થયા તો આ કોર્નરના કાર્બન ઉપર ધન વીજભાર આવે. ધેટ ઇઝ અ સિમ્પલ, ધેટ્સ અ રેઝોનન્સ. જો એક મુક્ત ઇલેક્ટ્રોન અને એક પાઇબંધ હોય તો એકાંતરીય આવેલા હોય તો મુક્ત મૂલક ઇલેક્ટ્રોન એ પાઇબંધ પર વહન પામે છે. જો આ એક બહુ મહત્વની બાબત છે. આમાં આખે આખો પાઇબંધ શિફ્ટ કોઈ દી નહીં થાય. મેં અત્યાર સુધી શીખવાડ્યું એમાં આખો પાઇબંધ શિફ્ટ થતો હતો. હવે આમાં સર તો શું થાય? તો આમાં પાઇબંધ તૂટે. પાઇબંધ તૂટે એટલે શું થાય? બે ઉપર લોન પેર આવે. સમજાય છે? એટલે આ બે જે લોન પેર છે ને દેખાય છે ને, જો આ બે લોન પેર, સર ઈ બે લોન પેર વચ્ચે શું બને? બંધ બને. એટલે CH2 આની લોન પેર કોર્નરે એમનેમ રહી જાય. ડબલ બોન્ડ CH2. એકવાર અહીંયા પાઇબંધ તોડ્યો, એકવાર અહીંયા પાઇબંધ તોડ્યો, એટલે આ બે સાઈડ રિબન બને. એટલે રેઝોનન્સ. ચાલો, સૌથી વધુ વિદ્યુત ઋણીય પરમાણુ પર ઋણ વીજભાર. આ એક લાઈન બહુ યાદ રાખજો ખાસ. 1 મિનિટ નીચે લઈ લો એને. સૌથી વધુ વિદ્યુત ઋણીય પર ઋણ વીજભાર અને સૌથી ઓછા વિદ્યુત ઋણીય પરમાણુ પર ધન વીજભાર હોય તો એના જેવું સંસ્પંદન આ દુનિયામાં એકઈ. કઈ રીતે? દાખલા તરીકે જો આપણે અહીંયા શું કરીએ છીએ, આ બંધ તૂટે એટલે ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવ્યો? માઇનસ આવ્યો. રેડી? અને આને હવે તમારે આખો પાઇબંધ જ શિફ્ટ કરવો પડે. એટલે અહીંયા પાઇબંધ શિફ્ટ કર્યો તો આ કોર્નરના કાર્બન ઉપર ધન વીજભાર, એટલે કોર્નરના કાર્બન ઉપર ધન અને ભાગીદારીનો ઇલેક્ટ્રોન ગયો એટલે ઓક્સિજન ઉપર માઇનસ. હવે તમે વસ્તુ અહીંયા નોટિસ કરો જે ઉપર તમને કીધી, વધુ વિદ્યુત ઋણીય છે એના ઉપર માઇનસ વીજભાર છે. હા સર છે. ઓછા વિદ્યુત ઋણીય તત્વ ઉપર ધન વીજભાર છે. હા સર છે. ધેટ મીન્સ આ તમારું પરફેક્ટ સ્ટેબિલિટી વાળું સંસ્પંદન થયું. જો ભૂલથી પણ આવું કર્યું, બરોબર છે, કે વધુ ઓછા વિદ્યુત ઋણીય ઉપર ઋણ વીજભાર છે, વધુ વિદ્યુત ઋણીય ઉપર ધન વીજભાર, તમારું આ સંસ્પંદન ચાલે નહીં. ચાલે તોય અનસ્ટેબલ ગણાય, બહુ અનસ્ટેબલ થઈ જાય. જેમાં અષ્ટકના નિયમનું પાલન થાય છે તેના કરતા ઇલેક્ટ્રોનની ઉણપવાળા પરમાણુ ધરાવતા સંસ્પંદન બંધારણોની સ્થિરતા કેવી હોય? ઓછી. એટલે કે અષ્ટક વાળા સંયોજન હોય એની સ્થિરતા વધારે હોય, અષ્ટક નો હોય એની સ્થિરતા કેવી હોય? બહુ ઓછી હોય. હવે છે તમારી પાસે પ્લસ આઈ ઇફેક્ટ વાળું સંયોજન. કેવું?
પ્લસ આઈ અસર. હવે પ્લસ આઈ અસર ને એક્ઝેક્ટલી કહેવાય છે શું એ આપણે જોઈએ. હવે જો ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર સમૂહથી દૂર થાય તો તેને પ્લસ આઈ અસર કે માઇનસ આઈ અસર કહેવાય છે. એટલે સોરી, પ્લસ આર અસર કે પ્લસ એમ અસર કહેવાય. જેનું ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર ક્યાં થાય? પોતાનાથી દૂર થાય. હવે પ્લસ આઈ અસર ને માઇનસ આઈ અસર ભણાવે હું કામ? તો તમે છે ને અત્યારે જોયું હશે બેન્ઝિન રિંગ હોય, બેન્ઝિન રિંગ, તો એના સ્થાન હોય ખબર છે? આ બે સ્થાન કયા હોય? ઓર્થો હોય. આ બે સ્થાન કયા હોય? પેરા. જો મેં કેસરી કલર થી રાઉન્ડ કર્યા છે એ બે ઓર્થો, બે જે રેડ કલર ગ્રીન કલર થી કર્યા છે એ બે પેરા, બે આ મેં સ્થાન કર્યા છે એ મેટા. ડિપેન્ડ સર કેને ઉપર થાય? સર ઉપર કેસરી કર્યા પેરા જ હોય શકે, ઓર્થો જ હોય શકે, આ નીચે બ્લુ કર્યા મેટા જ હોય? નથી, નક્કી ન થાય. નક્કી ઓર્થો પેરા ક્યારે થાય? કે એકવાર કોઈ સંયોજન એની સાથે જોડાઈ ગયું ને પછી નક્કી થાય, ત્યાં સુધી નક્કી થાય નહીં. ચાલો, તો હવે કોઈ પણ સંયોજન છે એની સાથે જોડાય કેમ? બરોબર છે. અથવા હવે જો હવે ઓર્થો પેરા ઇફેક્ટ કોણ દર્શાવે? દાખલા તરીકે અહીં ધ્યાન આપજો. દાખલા તરીકે બેન્ઝીન સાથે સીધો જોડાયેલો ઘટક જો વધુ વિદ્યુત ઋણીય હોય, આ બહુ ઓર્થો પેરા સમજજો, એટલે કોઈ દિવસ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમને વાંધો ન આવે. જો બેન્ઝીન સાથે જોડાયેલો ઘટક કેવો હોય દીકરા? વધુ વિદ્યુત ઋણીય હોય તો એ હંમેશા પ્લસ આઈ અસર કે પ્લસ આર અસર કે પ્લસ એમ અસર આપે. હવે શું થાય? હવે જોજો, આ જયારે લોન પેર છે, આ લોન પેર જો શિફ્ટ થઈને અહીંયા નીચે આવે, ધ્યાન આપજો, લોન પેર શિફ્ટ થઈને અહીંયા નીચે આવે તો આ કાર્બનની સંયોજકતા વધી જાય. કેટલી થઈ જાય સંયોજકતા? 5 થઈ જાય. 5. તો એને આ પાઇબંધ તોડીને શિફ્ટ થઈને એના નજીકનો કાર્બન છે ને એને અહીંયા ઠપકારવો પડે. એટલે હવે કઈક એના પછી આવું સંયોજન બને. જો ઓ ઉપર કયો ચાર્જ આવી જાય? પ્લસ આવી જાય, કારણ કે અહીંયા 3 સંયોજકતા થઈ ગઈ. અને અહીંયા કયો રીએ? લોન પેર રીએ ને. અહીંયા લોન પેર રીએ, બરોબર. પાછા જે દ્વિબંધ છે અહીંયા મૂકી દો. હવે જો આ માઇનસ ચાર્જ શિફ્ટ થઈને અહીંયા આવે, ધ્યાન આપજો, આ માઇનસ ચાર્જ છે શિફ્ટ થઈને અહીંયા આવે તો આ કાર્બનની સંયોજકતા વધી જાય. જો આ કાર્બનની, કેમ? કારણ કે એની હારે સર ઓલરેડી એક હાઇડ્રોજન હોય ને પાછા બે તરફ ડબલ બોન્ડ આવે, સંયોજકતા 5 થઈ જાય. તો એને શિફ્ટ કરીને અહીંયા નજીકના કાર્બન સાથે મુકાય. જો નો ખબર પડે તો પૂછજો. અહીંયા પાછો દ્વિબંધ બની ગયો અને અહીંયા આવી ગઈ લોન પેર. અહીંયા આવી ગઈ લોન પેર અને અહીંયા શું છે સર? પાછો દ્વિબંધ. હવે આ લોન પેર જો પાછી અહીંયા શિફ્ટ થાય તો આ મહાનુભાવને પાછું અહીંયા 12 શિફ્ટ થવું પડે. પાછું 12 શિફ્ટ થાય શું થશે સર? અહીંયા દ્વિબંધ, એક દ્વિબંધ અહીંયા, અને અહીંયા શું આવી ગઈ સર? પાછી લોન પેર આવી ગઈ. અને ઉપર શું છે સર? ડબલ બોન્ડ O પ્લસ અને H. રેડી? હવે શું છે કે સર આ લોન પેર જો અહીંયા શિફ્ટ થાય તો આ પાછો જે ડબલ બોન્ડ છે એને પાછું ઉપર જવું પડે. રેડી? ઉપર પાછું જાય એટલે શું થાય કે સર પાછો અહીંયા બની જાય અને અહીંયા ડબલ બોન્ડ. હવે જો પેલું સ્ટ્રક્ચર જોવો અને છેલ્લું સ્ટ્રક્ચર જોવો, ડબલ બોન્ડ ના સ્થાન બધાય ચેન્જ થઈ ગયા. ફરીથી શું થાય? જો અહીંયા ધ્યાન આપજો કે ઓક્સિજન ઉપર લોન પેર છે એ નીચે આવે એટલે આ કાર્બનની જે સંયોજકતા છે એ સંયોજકતા શું થાય? વધી જાય. એટલે એના પાઈ બોન્ડ ને શિફ્ટ કરીને એના નજીકના કાર્બન ઉપર શિફ્ટ કરાય. ચાલો સર શિફ્ટ થઈ ગયા. હવે લોન પેર છે એ લાંબો સમય કાર્બન ઉપર રહે નહીં, એટલે લોન પેર તરત જ એને બાજુના બંધમાં બંધ બનાવવા જાય તો અહીં બે બંધ બાજુ થઈ જાય, ચાલે નહીં. આ બંધને શિફ્ટ કરીને અહીંયા લઈ લેવાય એટલે પાછી લોન પેર અહીંયા બની જાય. એ લોન પેર તરત બાજુમાં જાય તો આ પાઇબંધને શિફ્ટ કરીને અહીંયા લઈ લેવાય. સર પાઇબંધની લોન પેર અહીંયા બને, શિફ્ટ કરીને અહીંયા, એટલે હતું પાછું એનું એઝ ઇટ ઇઝ બની જાય. ધેટ્સ કોલ્ડ પ્લસ આઈ ઇફેક્ટ. બરોબર છે? આને પ્લસ આઈ ઇફેક્ટ કહેવાય છે. હું તમને એક બે જાતે આપું, તમે કરી શકો?
સર પ્લસ આઈ અસર કે પ્લસ આર અસર? સોરી, પ્લસ આર અસર, માય મિસ્ટેક. જો પણ એક વસ્તુ ધ્યાન આપજો, પ્લસ આર અસર છે એ તમને આપે કોણ? જેમાં બેન્ઝીન સાથે જોડાયેલો ઘટક કેવો હોવો જોઈએ? વધુ વિદ્યુત ઋણ. વધુ વિદ્યુત ઋણ. વધુ વિદ્યુત ઋણીય છે એનો મિનિંગ એવો થાય કે એની પાસે લોન પેર હોવી જોઈએ. જો આઈ પ્લસ આ ઇફેક્ટ આપે, બરોબર છે, આ રીતના કરી શકો. પછી ઈથર હોય તો ઈથર આપી શકે, કારણ કે એ પણ વધુ વિદ્યુત ઋણીય ઘટક છે. એટલે તમને એક આખો ક્રમ આપ્યો છે, જો આ રીતના બધે કરી શકો. હવે આમાં એક વસ્તુ નોટિસ કરો, જો એના ઓર્થો પેરા સ્થાન છે ને, જ્યાં ઓર્થો પેરા સ્થાન અહીંયા, અહીંયા અને અહીંયા, એ બધા ઓર્થો પેરા જે સ્થાન છે ને એ બધા ઉપર ઋણ વીજભાર છે. એટલે અહીંયા ધ્યાન આપજો, પ્લસ આર અસરમાં પ્લસ આર અથવા પ્લસ એમ. ઓકે, પ્લસ એમ કેમ કહેવાય? મેસોમેરિક છે, એટલે પ્લસ આર એટલે રેઝોનન્સ. બે એ સંસ્પંદનના જ નામ છે. સરમાં ઓર્થો અને પેરા સ્થાન પર કયા? ઓર્થો અને પેરા સ્થાન પર માઇનસ એટલે કે ઋણ વીજભાર આવે, ઋણ વીજભાર હોય. ચાલો આ ટ્રાય મારો. થઈ ગયો? હા. તો અહીંયા સુધી આપણે રાખીએ, પછી આના પછી માઇનસ આઈ અસરથી આપણે આવતીકાલે જોશું. આઈ થિંક હવે જાજુ રહ્યું નહીં હોય થિયરી, થોડીક જ થિયરી બાકી છે. એટલે કાલના લેક્ચરમાં થિયરીઓ પૂરી થઈ જશે. કાલ ભાઈ એસિડિકતા ને બાકી છે ને? ઓકે. હા.